Hello guys, welcome to my YouTube channel Unique Maths Edusafer to all of you friends. Today we discussing GSSB through जो statistical assistant and रिसर्च असिस्टेंट की एग्ज़ाम जुलाई और अप्रैल में होने वाली है। उसमें जो सब्जेक्ट का सिलेबस है એ સબ્જેક્ટના સિલેબસની અંદર સ્ટેટિસ્ટિકલ યાની કે આંકડાશાસ્ત્રની અંદર ટોપિક વાઇઝ એવા 9 ટોપિક આંકડાશાસ્ત્રમાં છે એમના અભ્યાસક્રમમાં, બરાબર. એમાં એક ટોપિક છે જન્મ મરણના આંકડા, અને જન્મ મરણના આંકડાના ટોપિકની અંદર પેટા ટોપિક છે મૃત્યુદર અને બાળ મૃત્યુદર. ઓકે, તો આપણે આજે એમના વિશે વિસ્તૃતમાં સમજીશું, मृत्युदर और बाल मृत्युदर विषय. तो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल हरी अप, वीडियो को लाइक कर दीजिए. एंड आप अगर इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए ताकि आपको जो न्यू वीडियो है उसकी नोटिफिकेशन मिल रहे. एंड आपके जो भी फ्रेंड स्टैटिस्टिकल असिस्टेंट की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड को इस लिंक से शेयर कीजिए ताकि उसको भी ये टॉपिक क्लियर हो जाए. सो हम फोकस करें हमारे टॉपिक पे. हम बात करेंगे मृत्यु दर यानी कि डेथ रेट. तो मृत्यु दर जे छे एने अंग्रेजीમાં મોર્ટાલિટી રેટ એટલે કે મરણાધીનતા, મરણશીલતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મરણાધીનતા અને મરણશીલતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, કોને? મૃત્યુ દરને. તો એમસીક્યુની અંદર મે બી આવું આ પ્રકારનો એમસીક્યુ હોઈ શકે. મૃત્યુ દર જે છે એ મહત્વની વસ્તી શાસ્ત્રીય ઘટના છે. વસ્તી શાસ્ત્રીને લગતી ઘટના જે છે એ મૃત્યુ દર છે. અંગ્રેજીમાં જે મૃત્યુ છે એને આપણે ડેથ કહીએ છીએ, જેનો અર્થ જે છે મરણ અને મૃત્યુ થાય છે. કોઈપણ દેશના આરોગ્ય અને શારીરિક સુખાકારીના સ્તરનો એ નિર્દેશ કરે છે કે કોઈ દેશ છે કેટલું આરોગ્યની રીતે, શારીરિક સુખાકારીની રીતે કયા ક્રમ ઉપર છે, કઈ જગ્યાએ છે, જો એ માપવું હોય તો એના માટે શું જરૂરી છે? તો મરણ પ્રમાણ જરૂરી છે. તો મરણ પ્રમાણ જે છે મૃત્યુ દર જે છે અથવા તો મરણ જે છે એ નિર્દેશ કરે છે. મરણ પ્રમાણ પરથી આપણે દેશની વસ્તીની ગુણવત્તાનો ખ્યાલ આવે છે, બરાબર છે. જ્યારે આ મૃત્યુ દરની વાત કરીએ તો આપણે અહીંયા નીચે જોઈશું ત્યારે વાત કરીશું કોષ્ટકની અંદર આ વાત આરોગ્ય અને શારીરિક સુખાકારી જે છે મૃત્યુ પરથી ખ્યાલ આવે છે એ બાબત વિશે. ઓકે, અને દેશમાં સ્વતંત્રતા પહેલાં મૃત્યુદર ઊંચો હતો. સ્વતંત્રતા પહેલાં મૃત્યુદર ઊંચો હતો ત્યારે ટેકનિકલી કે પછી આજે સાધનની એવી કોઈ પણ પ્રકારની સગવડો નહોતી, એટલે મૃત્યુદર ઊંચો હતો. તે સમયે દેશમાં આરોગ્યની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, જીવન જરૂરી દવાઓ, આધુનિક સારવારની પદ્ધતિઓ, ટેકનિકલી અત્યારે જે મશીનરી વધી છે, આધુનિક સારવારની પદ્ધતિઓ વગેરે નહિવત હતા. આથી તે વખતે વસ્તીમાં દર વર્ષે ઘણા માણસોના મરણ થતા હતા. એટલે કે સ્વાતંત્ર્ય બાદ તબીબી ક્ષેત્રે થયેલી શોધખોળ અને આરોગ્યની સુવિધાઓ અને અદ્યતન મેડિકલની સારવાર અને આરોગ્ય સુધારણાના અનેક કાર્યક્રમોને લીધે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્યારે? તો કે સ્વતંત્રતા બાદ. એમનો હમણાં ચાર્ટ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. જો કે વિકસિત દેશોની તુલનામાં હજુ વધુ છે, બરાબર. વિકસિત દેશોની તુલનાની અંદર આપણો દેશ જેની અંદર મૃત્યુદર વધુ છે. મૃત્યુદરની વ્યાખ્યા જોઈએ આપણે એની પ્રાસ્તાવિકતા જોઈ, એનું જે બેઝિક રૂપરેખા જોઈ. હવે મેઇન વાત ઉપર આવીએ કે શું છે એમની ડેફિનેશન, કોને કહીશું મૃત્યુદર. ખાસ તો હવે પછીનું જે મૃત્યુદરની ફોર્મ્યુલા છે એ પૂછવાની શક્યતા છે એમસીક્યુની અંદર. તો મૃત્યુદર એ પ્રત્યેક 1000 માણસોની વસ્તી દીઠ વર્ષ દરમિયાન થયેલા મરણનું માપ દર્શાવે છે, બરાબર. આ ખાસ મૃત્યુદર શું છે? તો કે દર પ્રત્યેક 1000 માણસોની વસ્તી દીઠ વર્ષ દરમિયાન થયેલા મરણનું માપ એટલે મૃત્યુદર.
કોઈપણ દેશ કે પ્રદેશની કુલ વસ્તીમાં વર્ષ દરમિયાન પ્રત્યેક 1000ની વસ્તી દીઠ થતા મરણને 1000ની વસ્તી દીઠ થતા મરણને મૃત્યુદર કહેવામાં આવે છે. પછી કોઈ પ્રદેશ હોય કે દેશ હોય. સ્ત્રી અને પુરુષના જાતિ અનુસાર ગણવામાં આવતા મૃત્યુદરને જાતિ અનુસાર મૃત્યુદર કહેવામાં આવે છે. કે સ્ત્રી મૃત્યુદર અને પુરુષ મૃત્યુદર અલગ અલગ એમનો ફાઇન્ડ કરવામાં આવે તો એ મૃત્યુદર મળે છે ને જાતિ અનુસાર મૃત્યુદર કહેવામાં આવે છે. મૃત્યુદરની ગણતરી માટે 2 માહિતી હોવી જરૂરી છે કે જે તે દેશ કે પ્રદેશની કુલ વસ્તી અને જે તે દેશ કે પ્રદેશમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણની સંખ્યા. જો આપણને આ ગિવન હોય તો આપણે એ ફાઇન્ડ પણ કરી શકીએ અને એ ફોર્મ્યુલા ઉપરથી કહી શકીએ કે મૃત્યુદર આ દેશનો કેટલો છે, આ દેશની વસ્તી આટલી છે, એ દેશની અંદર આટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તો 1000 દીઠ કેટલા મૃત્યુ પામ્યા છે એ કરી અને આપણે એમની ફોર્મ્યુલાથી મૃત્યુદર ફાઇન્ડ કરી શકીએ. હવે જોઈએ કાચો મૃત્યુદર. તો કોઈ પ્રદેશ કે વર્ષના મધ્ય ભાગમાં જે વસ્તી હોય તેમાં પ્રત્યેક 1000 દીઠ જેટલા વાર્ષિક મરણ થાય, 1000 દીઠ કેટલા વાર્ષિક વર્ષની અંદર મરણ થાય છે તે માપને કાચો મૃત્યુદર કહેવામાં આવે છે. જે મધ્ય ભાગની અંદર વસ્તી હોય એ વસ્તી ગોતવાની છે. બરાબર છે. આ તો વર્ષના અંતની વાત કરી હતી, આગળ વાત કરીએ તો એ માટેનું સૂત્ર શું છે તો કે કાચો મૃત્યુદર બરાબર વર્ષ દરમિયાન થયેલા કુલ મરણની સંખ્યા. બરાબર, આખું વર્ષ પછી કેટલા મરણ થયા છે એને ગુણ્યા 1000. કારણ કે આપણે વાત શું કરી હતી વ્યાખ્યામાં 1000 વ્યક્તિ દીઠ વાત કરવાની છે એટલે કુલ મરણ ગુણ્યા 1000 ભાગ્યા વર્ષના મધ્ય ભાગની વસ્તી. જો કાચો મૃત્યુદર કીધો હોય તો ખાલી મૃત્યુદર હોય તો શું તો કે વર્ષ દરમિયાન થયેલા કુલ મરણની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા વર્ષની કુલ વસ્તી. આ એમનો મૃત્યુદરની ફોર્મ્યુલા થશે. હવે કે મૃત્યુદર એ કોઈ પણ દેશની વસ્તીમાં પ્રત્યેક 1000 વ્યક્તિ દીઠ વર્ષ દરમિયાન કેટલા મરણ થાય છે તેનું માપ દર્શાવે છે. આ ધોરણ જે છે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત છે એટલે પ્રમાણિત છે. આ જે ફોર્મ્યુલા છે એ મૃત્યુદરની વાત કરીએ તો 1951માં 27.4 હતો. ક્યારે 1951માં. 2001ની અંદર ઘટીને 8.4 થયો. 2016માં 6.4 થયો. પછી મિઝોરમમાં સૌથી ઓછો મૃત્યુદર 4.2 વર્ષ 2016 અને ઓરિસ્સામાં સૌથી વધુ મૃત્યુદર 7.8 વર્ષ 2016માં રહ્યો હતો. બરાબર છે. અહીંયા આપણે જોઈએ તો 1911થી 1921ની અંદર મૃત્યુદર ઘટેલો હતો. કારણ કે ત્યારે પ્લેગનો રોગ જે છે ફાટેલો હતો એટલે મૃત્યુદર બહુ જ પ્રમાણમાં વધી ગયો હતો. મૃત્યુદર વધ્યો હતો. તો આ જે છે એ કેનું કારણ છે તો કે આરોગ્યને લગતું શારીરિક સુખાકારીને લગતું કારણ છે એ કહી શકાય. બરાબર. અહીંયા જે 1911થી 21નો મૃત્યુદર આપેલો નથી. તો આપણે ફોર્મ્યુલા જોઈએ મૃત્યુદરની અગેન રિકોલ ધેટ. મૃત્યુદર ઇઝ ઇક્વલ ટુ તો કે કુલ મરણની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા વસ્તી કુલ દેશની વસ્તી. જો કાચો મૃત્યુદર હોય તો મધ્ય ભાગની વસ્તી લેવાનું. આ જે છે ધ્યાન રાખવાનું. ઓકે. નેક્સ્ટ ટોપિક મૃત્યુદર. પછી બાળ મૃત્યુદર. તો કે બાળ મૃત્યુદર છે એ કુલ મૃત્યુદરનો જ એક ભાગ છે. 1 વર્ષની ઉંમર સુધીના બાળકોના મરણને વસ્તીશાસ્ત્રીય પરિભાષામાં બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. તો આ શબ્દો પર ખાસ ધ્યાન રાખવાનું. બાળ મૃત્યુદરની અંદર કેવા બાળકોનો સમાવેશ કરવાનો તો કે 1 વર્ષ સુધીના બાળકો જે છે એ બાળ મૃત્યુદરની અંદર એમનો સમાવેશ થશે. ભારતમાં ઘણા લાંબા સમય સુધી બાળકોનો મૃત્યુદર ઊંચો હતો. માટે કેટલીક પરંપરાગત સામાજિક રીતિરિવાજોના કારણે કન્યાનો જન્મ પછી આવકારદાયક ગણાતો ન હતો. કુરિવાજો હતા. બાળકીને દૂધપીતી કરવામાં આવતી હતી. તો એની અંદર આ ઉપરાંત મેડિકલ સારવારનો અભાવ, પોષણનો અભાવ, બાળકોના જન્મ વચ્ચે ઓછો ગાળો, પ્રસૂતિની પરંપરાગત રીત વગેરે લીધે બાળ મૃત્યુદર ઊંચો હતો. બરાબર છે. આની અંદર તો ઘણા કારણ આવી શકે જે છે તેમના લીધે. જ્યારે પહેલાં
બાળ મૃત્યુ દર બહુ વધુ હતો. પછી છેલ્લા 50 વર્ષમાં મેડિકલ સારવારની સુવિધા, પ્રસૂતિ પછી માતા પિતાની આરોગ્યની સુવિધામાં વધારો થયો, લોકોના જીવનધારણમાં એકંદરે સુધારો થયો. હમણાં વાત કરીએ પ્રમાણે ટેકનોલોજી આવી, મેડિકલ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે વધારો થયો. પછી જે સાધનો મશીનરીની અંદર જે છે એમની અંદર પણ ડેવલપમેન્ટ થયું. તો આમના લીધે આરોગ્યની સુવિધામાં વધારો થયો, લોકોના જીવનધોરણમાં વધારો થયો, આરોગ્ય સંબંધક વધુ જાગૃત બન્યા, જેના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બાળ મૃત્યુદરની અંદર જે રીતે મૃત્યુદરમાં ઘટાડો થયો એવો બાળ મૃત્યુદરની અંદર પણ ઘટાડો થયો છે. તો આ કોઈ રીઝન પૂછી શકે MCQની અંદર. હવે વાત કરીએ બાળ મૃત્યુદર. 1951માં બાળ મૃત્યુદરનો દર જે છે 146 હતો, જે 2001માં 66, 2016માં 34. જેમ જેમ આગળ જાય છે મૃત્યુદર ઘટતો જાય છે. અને બાળ મૃત્યુદરમાં સતત નોંધપાત્ર રીતે ઘટાડો થતો આવ્યો છે, જે છેલ્લા 50 વર્ષમાં કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ ચાલેલા બાળ કલ્યાણ અને માતૃ કલ્યાણના કાર્યક્રમો, પોષણ આહાર યોજનાઓ, નાના કુટુંબના ધોરણનું પ્રચલન, જાહેર અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓનો વિકાસ, રોગોનું નિયંત્રણ, સ્ત્રી શિક્ષણમાં વધારો, પ્રદૂષણ નિયંત્રણ, બાળ ઉછેર પ્રત્યે લોકોમાં વિકસેલી જાગૃતિ, બાળકોના જન્મ વચ્ચે ગાળો રાખવાની જરૂરિયાતનો સ્વીકાર વગેરે પરિબળો જે છે એ બાળ મરણનો દર નીચો લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધા જે રીઝન આવ્યા છે કે જે કાર્યક્રમ વિકસ્યા છે એમના લીધે બાળ મૃત્યુદર ઘટેલો છે. તો બધા કાર્યક્રમને રિકોલ કરવા, બિકોઝ એ MCQની અંદર પૂછાઈ શકે કે નીચેની અંદર કયા કાર્યક્રમ હેઠળ બાળ મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે. તો એ ધ્યાન રાખવું જરૂરી છે બધા કાર્યક્રમો. શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં બાળ મૃત્યુદર ઊંચો જોવા મળે છે. શહેરી વિસ્તારની તુલનાની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર આ કાર્યક્રમો પ્રમાણની અંદર ઓછા થતા હોય છે, સમજદારી ઓછી હોય છે, જેના લીધે ગ્રામીણ વિસ્તારની અંદર બાળ મૃત્યુદર ઊંચો જોવા મળે છે. એવી જ રીતે જુદા જુદા રાજ્યો વચ્ચે પણ મૃત્યુદરમાં તફાવત જોવા મળે છે. બરાબર, વિકસિત રાજ્યો હોય તો એમની અંદર બાળ મૃત્યુદરનો દર ઓછો હોય છે, વધારે હોય છે. વિકસિત રાજ્યોની અંદર બાળ મૃત્યુદરનો દર ઓછો હોય છે. બાળના જન્મનો ક્રમ, બાળકના જન્મ વચ્ચેનો ગાળો, લગ્નની ઉંમર, માતાની ઉંમર વગેરે પરિબળો બાળ મૃત્યુદરને અસર કરે છે. બરાબર, આ કાર્યક્રમો છે એમની પાછળના કયા પરિબળો છે એ ખાસ અગત્યના છે. અને આપણે આગળ વાત કરીએ એમ પ્રમાણે બાળ મૃત્યુદર એ શું, તો કે 1 વર્ષથી નાના બાળકોની સંખ્યા એ બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. તો એમનું જો સૂત્ર બનાવવું હોય તો બાળ મૃત્યુદર બરાબર 1 વર્ષ કરતાં નાના બાળકોની સંખ્યાની મરણની સંખ્યા, કુલ મરણની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા વર્ષ દરમિયાન 1000 વર્ષના કુલ 1 વર્ષ કરતાં નાના બાળકોની વસ્તી. આ એમનું જે છે એ બાળ મૃત્યુદરનું સૂત્ર કહી શકાય. પૂછાય તો બરાબર છે MCQમાં. પણ 1000 જે છે એને ધ્યાનમાં લઈને કરવાનું હોય છે. તો આમની અંદર ખાસ જે છે કાર્યક્રમો છે અને એમના પરિબળો છે એ વધારે યુઝફુલ છે. હવે જે વાત કરીએ તો એ PYQS જે છે મૃત્યુદર, બાળ મૃત્યુદર, અને હજી બીજા ટોપિક લઈશું જન્મ મરણને લગતા માહિતીને લગતા આંકડાઓ, જન્મ મરણના આંકડાને લગતી માહિતી. તો એમના જે પણ PYQS હશે બધા જોડે આપણે એક લાસ્ટ આ કમ્પ્લીટ થાય ટોપિક પછી એમની અંદર જેટલા PYQS પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એમનો પણ એક વિડીયો જોઈશું અને જોઈશું કે આવા પ્રકારના ક્વેશ્ચનો જે છે એ પૂછાય છે. નાની અંદરથી મોસ્ટલી 1-2 ક્વેશ્ચન હોય જ છે. ओके, એટલા इम्पोर्टेंट टॉपिक है. ओके, सो नेक्स्ट मिलेंगे हम नेक्स्ट टॉपिक में. सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए. अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. थैंक यू फ्रेंड.